आप देख रहे हैं भारत अखंड न्यूज़ 24/7 सत्य की खोज में। आने वाले दिनों में वलसाड़ में गणपति और ईद मिलाद का उत्सव मनाया जाने वाला है। इसी को लेकर वलसाड़ पुलिस की ओर से आज सुबह 11 बजे वलसाड़ के मोघाबाई हॉल में शांति समिति की बैठक आयोजित की गई, जिसमें वलसाड़ शहर और ग्रामीण पुलिस द्वारा वलसाड़ के प्रत्येक समुदाय के नेता को आमंत्रित किया गया। ऐसी तमाम खबरों से जुड़े रहने के लिए हमारे चैनल को सब्सक्राइब कीजिए, वीडियो को लाइक कीजिए, बेल आइकन को क्लिक करना बिल्कुल मत भूलिए। धन्यवाद। કે આપણે દેખાદેખીમાં આપણે સેટઅપ શાના માટે લીધો છે? ધંધો કરવા માટે નથી, કોમ્પિટિશન કરવા માટે। અને આપણો ગણેશ તહેવાર એવો છે એને શાંતિમય રૂપે આપણે કરવાનો હોય છે, પણ એ આ 3-4 દિવસથી એટલી બધી કમ્પ્લેન આવે છે મારા પર, એટલે મારા દુઃખ પ્રમાણે મારે કહેવું પડે છે કે તમે જે સેટઅપ લગાવો છો નિયંત્રણ પ્રમાણે સેટઅપ લગાવો, જેથી કરીને વર્મા સાહેબે જે કીધું કે ન કરે નાણાં પણ કોઈ લાઈન અડી જાય એટલે કોઈ આપણા છોકરાને શોર્ટ કે કંઈ પણ લાગે એનું જવાબદાર કોણ રહેશે? તો આપણે હવેથી જવાબદાર બનો। આ વર્ષેથી તમે નક્કી કરો કે ભાઈ આપણે જવાબદાર છે। થેન્ક યુ। અને એ લોકો જે છે એ આવી જાય છે, પછી અમે ત્યાંથી બસમાં જઈએ, ત્યાંથી નીકળીને અમે લોકો જે રૂટ છે અમારો તે રૂટની અંદર જે વચ્ચે દરગાહો આવે છે ત્યાં આગળ અમુક લોકો દરગાહમાં જાય છે, બાકી બધા કંટિન્યુ જ રહે છે। આજુબાજુ કોઈ જગ્યાએ રોકાતું નથી, ફક્ત ટાવરની ઉપર જે છે અને ખડકી બગડા બસોની દરગાહ જે છે ત્યાં થોડું ઘણું રોકાય છે, બાકી કોઈ જગ્યાએ રોકાતું નથી। 50% જેવા ગણપતિનું વિસર્જન થાય છે। તો છે ને જે બી ડીજે લોકો આવે છે, જે ન્યુસન્સ ફેલાવે છે, 99% બહારથી આવે છે। વલસાડના જે લોકો આવે છે ઘણી ભાગે ધાર્મિક અને જે આપણે લાસ્ટ ટાઈમ કરેલું હતું ધાર્મિક ગીતોને જ આપણે વગાડીએ છીએ મોટે ભાગે। જેમ બકુલભાઈએ કીધું કે ગીતના કારણે આપણે થોડી એ થાય છે, આપણી લાગણી દુભાઈ છે, તો એના માટે હું ડીજેવાળાને પણ થોડો મેસેજ આપું કે એ લોકોને થોડા લાગણી દુભાઈ નહીં એવા ગીતો આપણે, અને સાઉન્ડ જે કીધો કૌશિકભાઈ કે થોડો માપમાં લગાવે, કેમ કે એના કારણે છે જે બધા નોર્મલ સાઉન્ડવાળા છે એ લોકોનું પણ નામ ખરાબ થાય છે। જય હિન્દ। આજે જે શાંતિ સમિતિની બેઠક હતી વલસાડ જિલ્લાના વલસાડ ડિવિઝનમાં આવનારા વલસાડ સિટી, વલસાડ રૂરલ, ડુંગરી, પારડી, ધરમપુર આ તમામ પોલીસ સ્ટેશનના તમામ ગણપતિ પંડાલ, ગણપતિના આયોજકો, સાથે સાથે સર્વ ધર્મના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો, તમામ ડીજેના સંચાલકો, તમામની આજે એક સાથે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। 400થી વધુ લોકો આ શાંતિ સમિતિ મિટિંગમાં જોડાયા હતા। તમામ આગેવાનો, તમામ આયોજકો પાસેથી એમના જે પ્રશ્નો છે એ બાબતે વાતચીત કરવામાં આવી હતી। આ શાંતિ સમિતિ મિટિંગમાં જિલ્લા વહીવટીતંત્રમાંથી મામલતદાર, ડીજીવીસીએલના અધિકારી, આરએનબીના અધિકારી, નગરપાલિકાના તમામ સાથે જોડાયા હતા, અને જે પણ વહીવટી પ્રશ્નો છે પંડાલને લઈને, સુરક્ષાને લઈને, એ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી। આગામી સમયમાં ગણપતિનો જે ગણેશ ચતુર્થીનો તહેવાર અને ગણપતિ વિસર્જન, સાથે સાથે રમઝાન, ઈદના, ઈદે મિલાદના જુલુસનો તહેવાર, એની સાથે સાથે જૈનોના પર્યુષણનો તહેવાર, અને સાથે સાથે ભાદરવી પૂનમ, તમામ ધર્મના તમામ લોકો, સર્વ ધર્મ સર્વ વર્ણના લોકો આ તહેવારો શાંતિ અને ખુલ્લેવાળા વાતાવરણમાં ઉજવે અને ઉલ્લાસથી ઉજવે એ પ્રમાણેની તૈયારી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે। અને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર શાંતિ સમિતિ મિટિંગમાં આવેલા તમામ લોકોને, તમામ આગેવાનોને તહેવારોની પવિત્રતા જળવાય એ રીતે તહેવારો ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે।